ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। કમલમમાં આજે સંસદની ચૂંટણીલક્ષી બેઠક યોજાશે તો ગુજરાતભરના ભાજપના સંગઠનના પદાધિકારીઓ પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સી આર પાટીલ કમલમ ખાતે પહોંચ્યા। રત્નાકરજી અને ગોરધન ઝડફિયા પણ કમલમ ખાતે પહોંચ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં બેઠકનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। તો કેન્દ્ર રાજ્ય સરકારે કરેલ કામ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન આપવામાં આવશે। પ્રદેશ રાજ્ય રાષ્ટ્રીય પદાધિકારીઓ માર્ગદર્શન આપશે। ગાંધીનગરના કમલમમાં આજે સંસદની ચૂંટણીલક્ષી બેઠકનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં અનેક ભાજપના નેતાઓ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ કહી શકાય કે કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી અંગે મહત્વનું માર્ગદર્શન પણ આપવામાં આવશે। તો આ બેઠકમાં અનેક પદાધિકારીઓ પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સી આર પાટીલ કમલમ ખાતે પહોંચ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ગાંધીનગર ખાતે આજે કમલમમાં સંસદીય ચૂંટણી લક્ષી બેઠકનું આયોજન, શું માહિતી? સ્મિતા, આપને જણાવી દઉં કે લોકસભાની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં અત્યારે કમલમની અંદર તબક્કાવાર બેઠકોનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે। આજે પ્રથમ બેઠક મળશે, જેની અંદર પ્રદેશ આગેવાનો અને વિવિધ મોરચાના જે આગેવાનો છે તેમની બેઠક મળશે। લોકસભાની ચૂંટણી અંતર્ગત મળેલી આ બેઠકમાં ભાજપના જે તમામ જે આગેવાનો અને હોદ્દેદારો છે તેમાં લોકસભાની ચૂંટણીને કેવી રીતે લડવી અને તેમાં કેવી રીતે પ્રચાર પ્રસાર કરવો તે બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે। ખાસ કરીને જોઈએ તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, સોશિયલ મીડિયાના ઉપયોગથી લોકસભામાં કેવી રીતે ચૂંટણી લડવી અને તેનો પ્રચાર પ્રસાર કરવો તે બાબતે પણ વિગતો આપવામાં આવશે। ખાસ કરીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે તે યોજનાઓ ગામડે ગામડે, ઘરે ઘરે સુધી કેવી રીતે પહોંચાડવી તે બાબતનું માર્ગદર્શન વિશેષ આપવામાં આવશે। બેઠક હવે ટૂંક સમયમાં જ ચાલુ થશે। હાલ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગોરધન ઝડફિયા પણ પહોંચી ગયા છે। રાષ્ટ્રીય મહામંત્રી પણ કમલમ ખાતે પહોંચી ગયા છે। બસ હવે થોડીક જ ક્ષણોની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન થશે અને ત્યારબાદ આ બેઠક ચાલશે। અંદાજિત 4 થી 5 કલાક ચાલનારી આ બેઠકમાં ચૂંટણીલક્ષી બાબતો અને ભાજપે કરેલી તૈયારીઓનું માર્ગદર્શન આપવામાં આવશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગુજરાતભરના ભાજપના સંગઠનના અનેક નેતાઓ ખાસ રીતે બેઠકમાં ઉપસ્થિત રહેશે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે।